નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2024ના ગણિત વિષયના ધોરણ 8ના પેપરની આપણે વાત કરવાની છે, જે 15/4/2024ના રોજ તમને અહીંયા કને પ્રશ્ન જે છે આ ટાઈપનું પૂછવાનું છે, તો એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોઈ લઈશું। એને વાત કરીએ પ્રશ્ન 1ની, તો અહીંયા કને વિકલ્પો તમને આપેલો છે। પહેલા વિકલ્પનો જવાબ અહીંયા કને તમે જોઈ શકો છો, જવાબ આવશે D 2/5। બીજા વિકલ્પનો જવાબ આવશે અહીંયા કને તમને 60। કેવી રીતના 60 આવશે અહીંયા કને જોઈ શકો છો તમે, 400 × 15/100 તો સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે। ચલો ત્રીજાનો આવશે D જવાબ, તો આ રીતના તમને x² - 1 મળશે। ચોથાનો જવાબ છે એ આવશે x² + 10x + 25। એના પછી પાંચમા પ્રશ્નનો જવાબ જે છે અહીંયા તમે જોઈ શકો છો કે પૃષ્ઠફળ આપેલું છે, તો તેની બાજુની લંબાઈ તમારે શોધવાની છે, તો જવાબ આવશે A5। ચલો એના પછી આપણે વાત કરીએ અહીંયા કને આગળના પ્રશ્નની, ત્યાં સુધી તમે અહીંયા કને જોઈ શકો છો છઠ્ઠા પ્રશ્નની અંદર જવાબ આવશે C। સાતમા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો -2/3 - -2/3 તો જવાબ આવશે A1। ચલો એના પછી આઠમો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે x5 × x / x6, તો અહીંયા કને જવાબ આવશે આપણો A1। તમે આ રીતના અહીંયા કને જોઈ શકો છો। ચલો એના પછી આપણે આ રીતના તમે બધા વિકલ્પો છે જોઈ લેજો, વિડીયોને સ્ટોપ કરીને। પછી પ્રશ્ન 1 આપણે વાત કરીએ કે નીચે આપેલા દાખલાઓ તમારે અહીંયા કને ગણવાના છે, તો દાખલાઓ સરસ રીતે અહીંયા કને આખા ગણીને તમને અહીંયા કને આપી દીધેલા છે, તો અહીંયા કને તમે ગણતરી સાથે આ દાખલાઓ છે એ તમને દર્શાવેલા છે। તમે જોઈ શકો છો 70% ક્રિકેટ અને 20% ફૂટબોલ પસંદ છે, તો બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે, તો કેવી રીતના આપણે શોધશું? તમે જોઈ શકો છો કે 10% જે પછી બાકી રહે છે, તો અહીંયા કને આ રીતના તમારે અહીંયા કને ગણતરી કરવાની રહેશે, તો જવાબ આપણો આવશે અહીંયા કને 20,000 રૂપિયા। તમે અહીંયા કને જ્યાં જ્યાં જરૂર જણાય તે વિડીયોને સ્ટોપ કરી અને આખી ગણતરી છે એ તમારી નોટબુકમાં ઉતારતા રહેજો। ચલો બીજો પ્રશ્ન જે છે એની અંદર તમને અહીંયા કને 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કીધેલું છે, તો ચક્રવૃત્તિ વ્યાજનું સીધું સૂત્ર છે, એ સૂત્રમાં તમે કિંમત મૂકશો અને કિંમત મૂકીને તમારે સાદુરૂપ આપવાનું છે, તમે જોઈ શકો છો। તો આ રીતના તમે સાદુરૂપ આપશો અને સાદી રીતના ગણતરી કરશો તો તમને અહીંયા કને સરસ રીતે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ એટલે કે પહેલાં તમને વ્યાજ મુદલ મળશે અને છેલ્લે મળશે વ્યાજ 17,640 રૂપિયા વ્યાજ મળશે। તો આ રીતના તમારે અહીંયા કને ગણતરી છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે દર્શાવવાની છે અને ગણતરી દર્શાવી અને પછી તમારે અહીંયા કને આખા સરસ રીતે દાખલાઓ ગણવાના છે। આપણે વાત કરીએ પ્રશ્ન 2ની, જેની અંદર તમને સાદુરૂપ આપવાનું છે, તો સાદુરૂપ જે છે એનું આ રીતના તમારું સાદુરૂપ ગુણાકાર કરવાથી જવાબ મળશે તમને। ચલો 6x² + y + 4x, તો અહીંયા કને બીજા પ્રશ્નની અંદર આવશે 15x³ + y। ચલો એક ઘનનું ખાલી જગ્યા તેના ફલકોના ક્ષેત્રફળના છે, તો અહીંયા જવાબ આવશે પૃષ્ઠફળ। ચલો પછી બંધ નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર છે એ પણ તમને આવડે છે, 2πr અને કૌંસની અંદર r + h। ચલો આનો આ ગુણધર્મ છે એ ગુણાકારનો ઘાતનો છે, તો તમને આવડે જ છે, સરવાળો થશે। છઠ્ઠો પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો અહીંયા કને 8 × 10⁻6 આવશે। તમે આ રીતના અહીંયા કને તમે આ દરેક પ્રશ્નના જવાબ છે એ આપણે સરસ રીતે અહીંયા કને આપેલા છે। તમે ખાસ વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીની અંદર આ દરેક પ્રશ્ન અને એના જવાબ છે એ ગણતરી સાથે તમે ઉતારી દેશો, જેના કારણે તમને સરળતાથી આ દરેક પ્રશ્ન છે એ સમજાઈ જાય। તો આ રીતના આપણે 9મો અને 10મો પ્રશ્ન અહીંયા જોઈ લઈશું 5x। ચલો એના પછી આપણે વાત કરીએ સાચા જોડકા તમારે જોડવાના છે, તો એની સામે આવશે 4। ચલો એના પછી બીજાની સામે આવશે 3। ચલો એના પછી ત્રીજાની સામે પહેલું અને ચોથાની સામે આવશે બીજું। આ રીતના તમે અહીંયા કને જોડકા છે નીચે આપણે જવાબમાં લખી દીધું છે, એ તમે જોઈ શકો છો। પ્રશ્ન 2 જેની અંદર તમારે દાખલાઓ ગણવાના છે, તો દાખલાઓની ગણતરી તમને અહીંયા કને આપેલી છે કે 8100 રૂપિયા છાપેલી હોય તો 10% વળતર આપ્યું હોય તો કેટલું વળતર આપ્યું ગણાય। તમે અહીંયા કને જોઈ શકો છો 8100ના 10% તમારે શોધવાના છે અને શોધી અને તમે એનો જવાબ છે સરળતાથી લખશો 810 રૂપિયા। ચલો એના પછી પ્રશ્ન 3 ની વાત કરીએ, તમારે એમાં પણ દાખલાઓ ગણવાના છે। તમે અહીંયા જોઈ શકો છો એકદમ સાદી રીતે ગુણાકાર કરી અને એનું તમારે સાદુરૂપ આપવાનું થાય છે, તો જવાબ આવશે આપણો અહીંયા કને x⁴ જવાબ રહેશે। ચલો એના પછી ત્રીજો પ્રમાણિત સ્વરૂપમાં તમારે લખવાનું છે, તો અહીંયા કને એકદમ તમને આપેલા છે, એના પ્રમાણિત સ્વરૂપને આપણે વાત કરી લઈએ। તો પ્રમાણિત સ્વરૂપમાં તમે જોઈ શકો છો 0 તમારે ગણી લેવાના, 2.5 અને 10⁴ એના પછી કિંમત શોધો, ચોથા નંબરનો પ્રશ્ન છે, એ કિંમત તમને અહીંયા કને શોધી અને સરસ રીતે ગણતરી સાથે આ જવાબ છે એ તમને અહીંયા આપેલો છે અને તમે જોઈ શકો છો કે આપણો જવાબ જે છે કેટલો આવશે, તો કે 1 જવાબ આપણો આવશે।
ચલો એના પછી આપણે વાત કરીએ અવયવ પાડવાની અંદર 81x નો વર્ગ ઓછા 16 તો કેવી રીતના પડશે જોઈ શકો છો તમે 9x નો કૌંસનો વર્ગ અને 9x નો વર્ગ આ રીતના આવશે તમે સરળતાથી આ રીતના અવયવ પાડી શકશો પછી તમારે પૃષ્ઠફળ શોધવાનું છે એના માટે સૂત્ર છે 6l નો વર્ગ તો l ની કિંમત મૂકી દેશો અને સાદુરૂપ આપશો તો તમારો જવાબ અહીંયા આગળ તમને મળી જશે 864 સેમીનો વર્ગ પછી તમારે એના પછી નેક્સ્ટ બીજા તમારા દાખલાની અંદર શું શોધવાનું છે તો તમારે કેટલા લીટર પાણી સમાય એટલે કે નળાકારના ઘનફળનું સૂત્ર વાપરવાનું છે πr²h એમાં ગણતરી કરશો તો જવાબ આવશે 308 મીટર ઘન અને એને તમે ફેરવશો તો લીટરની અંદર તમને જવાબ મળશે અહીંયા કને તમે જોઈ શકો છો લીટરની અંદર તો પણ જવાબ તમને મળી ગયો છે ચલો એના પછી 4 વાત કરીએ કે નીચેના દાખલાઓ તમારે ગણવાના છે તો એ દાખલાઓ જે છે એ તમને અહીંયા કને સરસ રીતે ગણતરી સાથે અહીંયા કને આપેલા છે જ્યાં જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં કને સંપૂર્ણ ગણતરી છે એ ધ્યાનપૂર્વક જોઈ લેજો ન સમજાય ત્યાં કને તમે તમારા આ વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોટબુકમાં ઉતારી દેજો અને નોટબુકમાં ઉતાર્યા પછી આ દાખલાઓને સરસ રીતે તમે તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો અને પછી આ ગણતરી સાથે સરખાવજો તો તમને એક્ઝેક્ટ આ દાખલાઓ કેવી રીતે ગણવાના છે એ ખ્યાલ આવી જશે ચલો બીજો પ્રશ્નની આપણે વાત કરીએ સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ આપવાની અંદર તમને આ જોઈ શકો છો ભાગાકાર આપેલો છે સૌથી પહેલાં ગુણાકાર અને પછી ભાગાકાર છે તો આ રીતના તમારે અહીંયા કને સાદુરૂપ છે એ આપતું જવાનું છે સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિકલી છેદ છે એ ઉડતા જશે અને છેદ ઉડાડ્યા પછી તમારો જે ફાઇનલ જવાબ રહેશે એ તમને અહીંયા કને મળશે 2/x⁴ ચલો એના પછી ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ કે તમને 1 કિલોગ્રામ ગોળની 12 કિલોગ્રામ ગોળની કિંમત આપેલી છે એના આધારે તમારે 9 કિલોગ્રામ ગોળની કિંમત તમારે શોધવાની છે તો એકદમ બહુ સિમ્પલ સરસ રીતે આ દાખલો જે છે એ તમે જોઈ શકો છો ચલો એના પછી આપણે વાત કરીએ ખરા ખોટાનું તો પહેલું છે ખરું બીજું ખોટું ત્રીજું ખરું ચોથું ખોટું આવશે તમે એના પછી 5મા પ્રશ્નની વાત કરીએ કે માહિતીના આધારે તમારે આલેખ જે છે તમારે જાતે તૈયાર કરવાનો છે અને આલેખના આ જે આલેખ જે છે એ આવા આલેખ પત્રની અંદર તમારે ખાસ તૈયાર કરવાનો છે આલેખની પ્રેક્ટિસ કરવાની છે આલેખના આધારે આપણે પ્રશ્નના જવાબ છે એ આપવાના છે આપણે જોતા જઈએ કે પ્રશ્નના જવાબ છે એ કેવી રીતના મળશે તો અહીંયા આપણે વાત કરી છે 2002ની અંદર તો 2002ની અંદર કેટલું આવશે તો કે 4 કરોડ જવાબ આપણો મળશે અને ત્યાંથી 2006ની અંદરનું વિતરણ તમને આપેલું છે એ જવાબ તમે જોઈ શકો છો કેટલો આવશે તો કે 8 કરોડ તમને જવાબ મળશે પછી 2003 અને 2005માં કેટલું છે તો 2003નું અહીંયા તમને આપેલું છે 2005નું પણ તમે શોધી શકો છો 2003નું 7 આવશે અને 2005નું આવશે 9 તો અહીંયા કને તમે જોઈ શકો છો પછી 2 અને 6ના વર્ષનું વેચાણનો તફાવત જે તમારે શોધવાનો છે તો જવાબ આવશે 8માંથી 4 જાય તો 4 તમારો તફાવત રહેશે ચલો આ રીતના તમારે અહીંયા કને આલેખમાં જોતું જવાનું છે અને નીચેના પ્રશ્નના જવાબો છે એ તમારે આપતું જવાનું છે આ બહુ સરળ પ્રશ્ન છે તમે જોઈને સરળતાથી જવાબ છે એ આપી શકો છો એટલે તમને બધાને સરળતાથી આ પ્રશ્ન જે છે એ આવડી જશે આ તમને પૂરેપૂરા ગુણ છે અહીંયા કને 5 ગુણ છે એ તમને મળવાપાત્ર છે 5 છે એની અંદર નીચેના દાખલાઓ તમારે ગણવાના છે તો દાખલાઓ અહીંયા સરસ રીતે આપણે ગણતરી સાથે અહીંયા કને આપી દીધેલા છે તમે અહીંયા કને જોઈ શકો છો કે આ ગણતરી જે છે એ તમારે ખાસ સમજી લેવાની છે ન સમજાય તો કમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો તો આપણે એને સરળતાથી હજી સમજવાનો પ્રયત્ન કરીશું પણ તમે તમારી નોંધપોથીમાં વિડીયોને સ્ટોપ કરીને ખાસ આ ગણતરી છે એ લખી લેજો કારણ કે આવા જ પ્રકારના દાખલાઓ છે એ પરીક્ષામાં પૂછાય છે જેના કારણે તમે ગણતરી 1-2 વખત કરી હોય તો તમે સરળતાથી આ ગણતરી કરી શકો અને જ્યાં સૂત્ર હોય ત્યાં સૂત્રને પણ તમે સરળતાથી યાદ રાખી શકશો તો આ રીતના તમારે અહીંયા કને ખ્યાલ તમને આવી જશે ચલો એના પછી બીજા પ્રશ્નો જે છે એની અંદર તમે સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ આપવાના પ્રશ્ન જે છે અવયવ પાડવાના પ્રશ્ન છે એ ખરેખર બહુ સહેલા છે અવયવની થોડીક પ્રેક્ટિસ કરજો તો થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને સરળતાથી આ અવયવો જે છે એ તમે મેળવી શકશો અને આ અવયવો તમે પાડી શકશો તો તમે અહીંયા કને જોઈ શકો છો આપણે સરસ રીતે આના અવયવો પાડી દીધેલા છે અને આ અવયવો પાડી અને તમને અહીંયા કને આપેલા છે જેના કારણે તમને સરળતાથી આ પ્રશ્નના જવાબ છે એ બધાએ સમજાઈ જાય તો અહીંયા કને આપણે તમે મિત્રો જોઈ શકો છો કે આપણે 5માં 5 પ્રશ્ન છે અહીંયા કને પૂરા કરી લીધા છે અને આ રીતના તમારા પ્રશ્ન જે છે એ પૂછાવાની સંભાવના છે તો તમે ખાસ અહીંયા કને તૈયારી કરી લેજો અહીંયા કને આપણે આ સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણું પૂર્ણ કરીએ છીએ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સરળતાથી આ સોલ્યુશન છે એ ઉપલબ્ધ થઈ શકે